સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. સાઉદી અરેબિયામાં એક મોટો અકસ્માત થયો છે. ઓછામાં ઓછા 42 ભારતીયોના મોત થયા છે. તે બધા ઉમરા કરવા માટે સાઉદી અરેબિયા ગયા હતા. સોમવારે સવારે મુસાફરો મક્કાથી મદીના જઈ રહ્યા હતા ત્યારે બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ અને તેમાં આગ લાગી ગઈ હતી. પ્રારંભિક અહેવાલો અનુસાર અકસ્માત મુફરીહાત નજીક ભારતીય સમય મુજબ રાત્રે 1:30 વાગ્યે થયો હતો. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. તે બધા હૈદરાબાદ અને તેલંગાણાના રહેવાસી હતા. પ્રારંભિક માહિતી અનુસાર અકસ્માત સમયે બસમાં આશરે 20 મહિલાઓ અને 11 બાળકો સવાર હતા. તીર્થયાત્રીઓ ઉમરા કરવા માટે મુસાફરી કરી રહ્યા હતા. મક્કામાં તેમની અરકાન પૂર્ણ કર્યા પછી તેઓ મદીના જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો એવું જાણવા મળ્યું છે કે અકસ્માત સમયે ઘણા મુસાફરો બસમાં સૂઈ રહ્યા હતા. સ્થાનિક સૂત્રોએ મૃત્યુઆંક 42ની પુષ્ટિ કરી છે. કટોકટી સેવાઓ હાલમાં બચાવ કામગીરી કરી રહી છે.